કૂવામાં પડી ગયેલી દીકરીને બચાવવા પિતા કૂવામાં કૂદી ગયા. છેવટે ફાયર વિભાગે તાત્કાલિક દોડી જઈ બંને પિતા પુત્રીને બચાવી લીધા. આ ઘટના સામે આવી છે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી, જ્યાં ગઈકાલે 15 ડિસેમ્બરની રાતે ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં દેરાસરમાં જ માળી કામ કરતા પરિવારની દીકરીનો પગ લપસતા તે કૂવામાં ખાબકી હતી. દીકરી કૂવામાં પડી હોવાની જાણ થતાં જ પિતાએ દીકરીને બચાવવા કૂવામાં છલાંગ લગાવી હતી. ઘટના દરમિયાન હાજર લોકોએ બંનેને બચાવવા ઘણો પ્રયાસ કર્યો, પણ તેમને બહાર કાઢી ન શકતા છેવટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. બોરવેલમાં પાણી હોવાથી અને બનાવને લાંબો સમય વીતી જતા પિતા પુત્રી ડૂબવાની તૈયારીમાં હતા. ત્યાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી 20 મિનિટમાં જ રેસ્ક્યુ ઓપરેશન કરી પિતા પુત્રીને બહાર કાઢ્યા હતા. હાલ બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.